જેટલો વરસાદ ને એવું શરીર છે વરસાદ જેવું મારી પાછળ તમે જુઓ ઠેર ઠેર પાણી ભરાયા છે. આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. બ્લોગની શરૂઆત મેઘરાજાની સવારી સાથે થઈ ગઈ છે. જબરજસ્ત વરસાદી માહોલ. અરવલ્લી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો થઈ ગયા છે અને માલપુર ઉભરાણ નામાં જે મોડાસા વિસ્તાર છે ત્યાં શહેરમાં વરસાદ પડ્યો છે. જય શામળિયા. બાવજી આવી ગયા છે વહેલા આશીર્વાદ આપવા માટે. અને હવે આ વરસાદ પડે ઠરીઠામ થાય પછી સમાચારમાં જવાનું છે. હજી થોડો પડવા દઈએ. હા તો કેવું છે, બે છાંટા પડ્યા નથી કે ટીવીમાં આવી જાય વરસાદ ચાલુ વરસાદ પર બંધ થઈ જાય. એટલે એવું ના થાય કે ભાઈ મીડિયામાં આવવાનો વરસાદ બંધ થઈ જાય. રાઈટ. સરસ વરસાદ પડે છે, જબરદસ્ત. આપણે આ વરસાદની રાહ જોઈ રહ્યા. જો મસ્ત માહોલ છે, જબરજસ્ત. લોકો છત્રી સાથે છે, બાળકો સ્કૂલમાં જઈ રહ્યા છે. આપણો જે વ્લોગમાં ફર્સ્ટ ટાઈમ આવો વરસાદી માહોલ આપણે જોઈ રહ્યા છે. મોડાસા શહેર છે, આપણે જઈ રહ્યા છીએ એક સિટીમાં. ત્યાં જઈને પછી તમને બતાવીશ કેવી ત્યાં માહોલ છે. કારણ કે ત્યાં જઈને પાણી ઓસરી જાય તો કોઈ મતલબ નથી. કેમ વિપુલભાઈ? અને આગળ બધા મિત્રો આવી જાય છે. આપણે ફટાફટ સહયોગ ચોકડી પહોંચીએ ને ત્યાંથી આગળ જવું છે. જો પહોંચી ગયા છે, પાણીમાં આવી ગયા છે. જો બધા સંકેતભાઈ આવી ગયા છે. ફાઇનલી કામ ચાલુ થઈ ગયું છે. આ શૈલેષભાઈ રહ્યા. શૈલેષભાઈ બહુ વરસાદ પડી દીધો તમે યાર. જાઓ પાણીમાં જવું પડશે પત્રકારો. અરે બોલાવજો, કોણ આવે છે? ભારે વરસાદ જે આપણે માલપુર ખાતે પહોંચ્યા છે, જ્યાં 2 ઇંચ દોઢથી 2 ઇંચ વરસાદ છે. અને મારી પાસે તમે જોઈ શકો છો કે આ પ્રકારની હાલત છે. જ્યાં જો તે પાણી રીચણસામાં પાણી છે. એ પાણીમાં ઉતરીને કામ કરવું પડે છે. જ્યાં દુકાનો છે પાછળ આવે જ્યાં દુકાનો એમને પણ ભારે મુશ્કેલી આવે છે. વેપારીઓ બીજા ત્રસ્ત છે. ઠેર ઠેર બાંધકામ થાય ને એટલે આ કારણે આવી સમસ્યા થતી હોય છે. જો આ છોકરો બેઠો પાણીમાં, આવી સમસ્યા છે અત્યારે હાલ. મોડાસા શહેરમાં પણ વરસાદ પડ્યો છે. આપણે ત્યાં પહોંચીએ છીએ, ત્યાં પણ પાણી ભરાયા છે. જોઈએ કેવો માહોલ છે ત્યાં, એ પણ તમને બ્લોગમાં બતાવીએ છીએ. જરૂરથી બ્લોગમાં જોડાયેલા રહેજો. જયપ્રકાશભાઈ, કેવો વરસાદ પડ્યો? અડધો ઇંચ વરસાદ પડ્યો છે. એવું છે? હા, અને જળબંબાકાર થઈ ગયું છે. જયપ્રકાશભાઈ માલપુરના બુધેવ છે. જેટલો વરસાદ ને એવું શરીર છે વરસાદ જેવું એટલે જેટલો વરસાદ છે ને એટલું શરીર છે ને એ પ્રમાણે માલપુરમાં વરસાદ પડે છે. બરોબર છે. સરસ પાણી પર આવી ગયા છે. હવે નીકળીએ એટલી મોડાસા જવા માટે. ચાલો શૈલેષભાઈ વાત કરવા કેવો વરસાદ? ખૂબ આનંદ રહ્યો. માલપુરમાં એક જ કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ કાપ્યો. મિત્રો પણ અહીં આવ્યા. આજે આનંદની હેલી હોય એ પ્રકારના દ્રશ્યો માલપુરમાં જોવા મળે છે. ખૂબ ઠંડક પ્રસરી છે. સંકેતભાઈ આવી ગયો બહાર, પાણીથી બહાર આવી ગયો. ચલો 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 જલ્દી લાવજે. સમોસા ખાવા માલપુરના રાકેશ તારે ચા મંગાઈ છે. ચા મંગાઈ છે. હે વિપુલભાઈ, ચા તો પીઓ. ચા મંગાવી છે ભાઈ. આ જી 24 કલાક લઈ લો ભાઈ. કરું છે વરસાદ એટલો બધો જબરજસ્ત પડી રહ્યો છે. માલપુરથી મોડાસા બાજુ નીકળી ગયા છે પણ સામે દેખાતું નથી એવો વરસાદ પડ્યો. વાહ 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 વાહ. આપણે આવા વરસાદની અપેક્ષા રાખતા હતા. આવો વરસાદ પડે તો ઠેર ઠેર દૂર દૂર. હો કષ્ટપતિ દાદાજી બહાર મહાદેવ. સુંદર માહોલ છે. શામળાજીમાં સળોઈમાં ધોધમાર વરસાદ, જબરજસ્ત વરસાદી માહોલ છે આખા ગુજરાતમાં. મિત્રો આપણે પહોંચ્યા છીએ અત્યારે મોડાસા શહેરમાં કવરેજ માટે. વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને મારી પાછળ તમે જુઓ ઠેર ઠેર પાણી ભરાયા છે. આ હાલત છે અત્યારે શહેરની. જો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે. પત્રકાર મિત્રો કવરેજ કરી રહ્યા છે. આપણે પહોંચ્યા છીએ. સતીશભાઈ કવરેજ કરી રહ્યા છે. વિપુલભાઈ છે હાજર.
ભાઈ જોરદાર વરસાદ છે જો આ પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. અમે સરસ કવરેજ કરીને આવી ગયા. હવે હજી વરસાદ યથાવત છે પડવા દઈએ. મેઘરાજા મહેરબાન થયા છે ઘણા ટાઈમે. અને ગાડી લેવા માટે આવી ગયા હતા હીરા થિયેટર. વિપુલભાઈના ઘેર પહોંચીએ. જો આપણે પહોંચ્યા છીએ અત્યારે મારો જે હાઈવે છે હાઈવે પર પાણી ભરાયા છે આ રીતે. અને આ તરફ જો ખેતરોમાં જળબંબાકાર છે. આપણી ગાડી પડી ફોર્ચ્યુનર પડી સામે જુઓ. હા ખેતરોમાં પાણી જ પાણી છે પાણી જ પાણી. મગફળી સોયાબીન કપાસ પછી ઘાસચારો બધું વાવેતર કરેલું છે. એવી હાલત છે અત્યારે. પાણી જબરજસ્ત વરસાદ પડ્યો છે. કેમ છો મજામાં? જે આ ગામનું જે પાણી આખું આવ્યું એનો નિકાલ નથી એટલે મિત્રો જુઓ આપણે અરવલ્લી જિલ્લામાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. પપ્પાએ પણ ઘરેથી એક ક્લિપ મોકલી છે એ વ્લોગમાં હવે એડ કરી દઉં છું. સાથે જ આપણે જણાવી દઉં કે જે અમારો 2 દિવસ કાર્યક્રમ હતો રાજ્યપાલશ્રીનો એ રદ થયો છે વરસાદના કારણે. અલગ અલગ 2 દિવસે 2 કાર્યક્રમ હતા એ રદ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ હોવાના કારણે લોકોને પણ તકલીફ ન પડે. વહીવટીતંત્રને લોકોને પડતી તકલીફમાં ઊભા રહે. કારણ કે કોઈ કાર્યક્રમ હોય તો ત્યાં બધા ઊભા હોય તો લોકોના કામ થાય નહીં. સમસ્યાઓ અનેક છે. પાણીનો ભરાવો થઈ રહ્યો છે. એટલે આ બધું કરવાના કારણે કાર્યક્રમ મહામહિમે રદ કર્યો છે. અને ખૂબ સારો નિર્ણય કહેવાય આટલા સરસ વરસાદમાં. અપેક્ષા રાખીએ કે હજી પણ ધુવાધાર વરસાદ આવે એમ. પત્રકારોને પણ કહી શકે થોડું ઓછું છાપે જેથી વરસાદ શરમાઈ ન જાય. નિહાળમાં જો હાથીભાઈ મોગલાઓ રિંકલને જોઉં કેટલો વરસાદ પડે છે જુઓ. હા રાષ્ટ્રપતિ ક્યાં બેઠા છે. બહુ મસ્ત વરસાદ પડે છે મોડાસા. હા વાહ ભાઈ વાહ જોરદાર. મિત્રો જુઓ સરસ વરસાદ રહ્યો. આજે વરસાદવાળો દિવસ રહ્યો. બસ આ પ્રકારે વરસાદ પડતો રહે. પણ આપણે રિંકલને પૂછે કેવો રહ્યો વરસાદ. આજે કેવો રહ્યો વરસાદ? તમે આજે જોબ પરથી આવ્યા આજે કેવું લાગ્યું? આજે સવારનો બહુ જ વરસાદ હતો. અહીંથી નીકળ્યા તો નહોતો પણ સ્કૂલમાં ગયા ત્યારે બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. તો પહેલી વાર ચોમાસાની ઋતુમાં પહેલી વાર એટલો વરસાદ પડ્યો એવું છે એ બાજુના એરિયામાં એમ. બહુ જ વરસાદ પડ્યો. આખો બપોરે અમે રિસેસ પણ નથી પાડી કારણ કે એટલો વરસાદ પડતો હતો ને બાળકોને બહાર કાઢવાના નતા એમ. કારણ કે પડી જાય લપસી પલડું તો ગાજવીજ સાથે વરસાદ હતો. ગાજવીજ સાથે. જો વાત સાચી છે એ ધ્યાન રાખવું પડે. નવી જવાબદારી છે એટલે. બીજું કે લાઇટ ગયું છે એટલે આ રીતે વ્લોગ બનાવી રહ્યા છે. અંધારામાં જે સબસ્ટેશન હોય ને ત્યાં એક બ્લાસ્ટ થયો એના કારણે જે 8 ફીડરમાં લાઇટ નથી. થોડી વારમાં જો કે આવી જશે. લગભગ 2 કલાકથી લાઇટ નથી એટલે ઓકે. તો આજનો જે વ્લોગ છે આપણે અહીં પૂરો કરી છે. હોપ તમને બધાને આ વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. રામ રામ.